ઠામડાનો હેઠવાળો કાઢ્યો ને તો પાણીએ દગો દઈ દીધો. જો પાણી ધીમું પડી ગયું. જો ડુંગળી ને બટેકા બે નાખી દીધું છે તેલમાં. થોડુંક પાકી જાય પછી ટમેટા અને સિંગના દાણા નાખવાના જ છે. ફેમિલી કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને બપોરે 12 વાગે અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હા, અત્યારે 12:30 થઈ ગયા છે. કેમ કે હું આર્યનને લેવા જાઉં ને તો મારે બહુ વાર લાગે. કેમ ખબર? હું એને લેવા જાઉં ને તો મારે બહુ ઓલો હેવી રોડ આવે છે મારે. તો એ રોડે છે ને મારે બહુ જ વાર લાગે. કેમ કે ટ્રાફિક બહુ થઈ જાય છે. કેમ કે બધા કામવાળા અને ભણવાવાળા બધા એક હારે છૂટે તો મારે છે ને બહુ મોડું થઈ જાય. હું કેટલા 12:10 કે 12:15 ગઈ હોય અને 12:30 થઈ જાય. હું આવું તો એટલું ટ્રાફિક થઈ જાય આર્યનને નિશાળેથી લાવવામાં. તો હાલો 12:30 થઈ ગયા છે ઓલરેડી. અને જો અમારે કચરાનો ડબ્બો હોત આવી ગયો છે. જો કચરાનો ડબ્બો આવી ગયો છે ને પણ છે ને કચરો મારે નાખવાનો જવાનો હોય. પહેલાં જવું પડતું પણ અત્યારે છે ને અમે દાદર વાળવાવાળા અને કચરો નાખવાવાળા એવા રાખી લીધા છે. એટલે અમે ન રાખ્યા હોય, પ્રમુખે રાખ્યા છે. તો એને મહિને જે પગાર થતો હોય ને દઈ દેવાનો. અમારે કચરું નાખવા નહીં જવાનું. હાલો કચરું નાખવાનું એક કામ ટળી ગયું છે માથેથી. તો છે ને હવે રાંધવાનું છે. રાંધવાનું છે ખબર છે? જો આર્યને લેવા ગઈ ને તો કઠોળ લેતી આવ્યું છું. પલાળેલું કઠોળ છે. મગ, મઠ ને સૈણા અને લીલી ડુંગળી લાવી સૌ. હવે કઠોળના શાકમાં લીલી ડુંગળી હોય કે હુકલ ડુંગળી, વઘાર તો મારવો પડશે ગમે એ ડુંગળીનો. અને લસણ એ જો મસ્ત હતું ને 2 વસ્તુ તો લઈ લીધું છે. અને આજ તો મારે બહુ મોડું થઈ ગયું. મેં કીધું હતું ને આગળ. જો સાજે તે આવી ગયા છે. કા 12:30 થઈ ગયા છે. સાજી ટ્રાફિક બહુ હતી. આ કઠોળના શાકમાં લીલી ડુંગળી હોય કે હુકલ? હુકલ હોય. લીલીમાં ટ્રાય કરો. તો સાજી ક્યાંય તને જેમ સારું લાગે એમ કહી હાલો. કાંઈ નહીં હાલો. ઉકળ ડુંગળીનું બનાવે છે તો ઉકળ ડુંગળીનો વઘાર મારી દો અને કઠોળનું શાક બનાવી નાખો. આજ ઓલરેડી બહુ મોડું થઈ ગયું મારે. હેલો ફેમિલી, હેલો ફેમિલી. આપણે જો 12:30 આમ તો 1:15 થઈ ગયો છે. ચાલો આપણે ખાવા આવી ગયા છે. ને આનું એ જો આ કઠોળનું શાક બનાવ્યું છે. ખાવાનું શરૂ કરી દીધું. હાલો ખાવા. હા જો ખાવાનું શરૂ કરી દીધું ને મને કે તમે આ સ્કર્ટ મારો ને આમ જોઉં તો આ છે ને હંધાઈના વ્લોગ જોયા જ કરે. આ કેનો જોશો? હાથ ખાલી દે. ડીકે લાઈફસ્ટાઈલ વ્લોગ. ડીકે આના વ્લોગ બહુ ગમે. હું ખાવા ટાણે છે ને આના વ્લોગ જો. અને સવારમાં છે ને મશીને કામે બેઠા ભાવબેન નો વ્લોગ જોતી હોય એવા છે ને ઘણા બધાના વ્લોગ જોતી હોય. અને ખાવા ટાણે છે ને ડીકે લાઈફસ્ટાઈલ વ્લોગ આવે છે ને એના હું જોઉં. એ બે ભાઈના વ્લોગ મને બહુ ગમે. તું શું કરશો? તું શું કરશો? આર્યન ને છે ને સાજુ ડીકે ની જે કોમેડી વિડિયો બનાવે ને આર્યન બહુ ગમે. કા એન દશરથ એનું નામ છે ને દર્શક છે. તો આર્યને છે ને દર્શક ના વિડીયો બહુ ગમે. અને મને એના બ્લોગ જોવા ગમે. કોમેડી જો આ છોકરો છે ને બહુ નખરા કરે. હર્ષ, એનું નામ હર્ષ છે. હાલો ખાઈ લેવી. આનું તો આવું હંધો આયલા કરી કે ને આનું કેમ જોવે ને મને ખબર છે, તમને નહીં ખબર હોય. એને નો આવડતું હોય ને એ હંધાઈને જોઈને હીખા કરે કે એમાં છે ને આમાં જો એકબીજાને જોયા સિવાય કોઈને ખબર ન પડે. કદાચ ને હું હોય કે કદાચ ને તમે હોય એટલે હંધાઈને જોઈને થોડું હીખા કરે. એટલે અમારે એમ ઓલોમાં હંધે નવું આવ્યા કરે ને તમને એમ થાય કે હજી તો આ હીખાવશે પણ આ જોઈ ગઈને હંધે હીખા કરે છે. તો હાલો કન્ટિન્યુ હાલો વ્લોગમાં હાલો બિના રહી ગયો. હવે અમે ખાઈ લઈએ થોડુંક એવું. જો ખાઈને ઠામડાનો હેઠવાળો કાઢ્યો ને તો પાણીએ દગો દઈ દીધો. જો પાણી ધીમું પડી ગયું, વહી ગયું. જો ખાઈને એટલા ઠામડા ધોયા ને તો પાણીએ દગો દઈ દીધો. બોલો જો ગયું પાણી. કેમ વહી ગયું હશે ખબર નહીં. મોટર શરૂ નહીં કરી હોય નકર જાતું નથી. કાંઈ હાલો પાણી આવે ને પછી ઠામડા ધો
ત્યાં લગી આરામ કરી લેવી. હાલો આર્યનભાઈ હુઈ જવું છે ને તારે હોતા હે? હાલો હુઈ જાવ. હુઈ ગયા પછી છે ને મારી નીંદર ઉડે જ નહીં. હા, આર્યનની સવારમાં ન ઉડે અને મારે ન ઉડે, કેમ કે રાતે ઉજાગરા અમારે થાય કે નહીં, એડિટિંગ કરતા હોય વિડીયો તો ઉજાગરા થઈ જાય. તો કાંઈ નહીં, એવું તો હાલ્યા કરે. અને હાલો પાણી એવું હોય ને તો ઠામડા ધોઈ નાખીએ. આવી ગયું છે. હાલો આર્યનભાઈ મૂકી છે. જો અમારા આર્યનભાઈ તો હજુ ઉતારશે અને પાણી આવી ગયું છે તો એ ઠામડા ધોઈ નાખો. હાલો ફેમિલી, તો જો અત્યારે વાગ્યા છે 5 અને અમારા અહીં નીચે છે ને જાદુગર આવ્યું છે, જે ઓલી રચ્ચી હોય ને, મતલબ કે દોરી બાંધે ને દોરડું એને માથે હાલે એવી રીતનું જાદુગર આવ્યું છે. તો અમારે જોવા જવું છે. હાલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો, અહીંયાથી થોડુંક બતાવું કેવું દેખાય છે. જાદુગર જોઈ અને હજી શરૂ જ છે, પણ અમારું મશીન શરૂ હોય ને એટલે પછી એનું લઈ આવ્યા સવી. જો અમારે કેવું અહીંથી જોવે છે કે જો કેવી રીતના એના જીવના જોખમ એવું કરે છે ગાડી. પણ એને રોજની પ્રેક્ટિસ હોય ને એટલે એને કંઈ વાંધો ન આવે. આપણને તો બીક લાગે, આપણને બીક હું આપણેથી હલાય જ નહીં. હા સડી ગઈ દાદા, સડી ગઈ. તમે ન ખોટી જારિયન, તમારે ન જોવાય પીંછું હોય એટલે ફરી જો કીયું છે ને વિડીયો ઉતારે સાંજે કા કીયું જો કીયું ઉતારે. જો તો અમારું મશીન શરૂ છે. હાડીનું કામ જો આમને મૂકીને વહી ગયા હતા. હાલો તો હવે હાડી તો જો ફેમિલી, મારી મમ્મી રોવે છે. ઈ કેમ રોવે છે તમને ખબર છે? ઈ ડુંગળી મળે છે. આ કોઈ ઘૂમતી નથી ડુંગળી વાળા. બીજું કઈ નહીં, તમારી દુખે પણ મારી દુખવા મળી. આખું દુખવા મળી તારી ડુંગળી મોડું છે. તો જો ફેમિલી, અત્યારે રાતના 10 વાગી ગયા છે અને મારે બનાવવાના છે બટેકા પૌવા. તો જો બટેકા, ટમેટા, મરચાં બધું સુધારી નાખ્યું છે. ડુંગળી સુધારું છું ને તો ડુંગળી રોવરાવે છે. બોલો આ ડુંગળી કેવી છે? રોવરાવે છે. તમને રોવરાવે કે નહીં? જો રોવરાવતી હોય તો કોમેન્ટ કરજો. ઓકે, જો આપણે તેલ ગરમ મૂક્યું છે, પાણીના છાંટા પડી ગયા છે એમાં. અને જો આપણે બટેકા, ટમેટા, ડુંગળી, લીમડો, મરચું બધું કટિંગ કરી નાખ્યું છે. અને હવે મારવાનો છે વઘાર. અને આર્યનને મેં કામ કેવું હતું છે, શીશામાંથી દાણા કાઢવા. જો બતાવો આર્યનભાઈ, શું કરો છો? એ આર્યનભાઈ, જો આર્યન દાણા બધા નથી કાઢવાના. એલા વાહ ભાઈ વાહ, બધા નથી કાઢવાના. પાછા મોટે ભરવા જશે તારે તે. ઓકે, જો આર્યનને મેં છે ને દાણા કાઢવાનું કીધા ને થોડા, તો એને બધા કાઢી નાખ્યા. ભરશે. હાલો મારે તો વઘાર મારવું છે. હાલો તો વઘારમાં તો જો હું પહેલાં છે ને રાઈ નાખું છું, પછી નાખું છું થોડીક હિંગ, અને પછી નાખું છું લીમડો, અને પછી નાખી દેવાની મરચી. અને ડુંગળી નાખવા માટે તો મારે 2 હાથ લેવા પડશે. જો ડુંગળી અને બટેકા 2 નાખી દીધું છે તેલમાં. થોડુંક પાકી જાય પછી ટમેટા અને સિંગના દાણા નાખવાના જ છે. હાલો તો હવે જાજો કટ નથી મારવો, બનાવી નાખું પછી કટ મારીશ. ઓકે, હા ઓકે. હાલો જો મસ્ત બટેકા પૌવા બનાવી નાખ્યા છે. જો મસ્ત બનાવ્યા છે, સારા બન્યા છે હો. હા, મેં શાખી લીધા છે. અને ભાખરી બનાવી છે, કેમ કે ભાખરી વગર તો અમારે નો મેળ આવે. કા સાજુ? ઘર અધૂરું લાગે. હા, ભાખરી વગર તો અમને એમ થાય અમે કંઈ ખાધું જ નથી.
અને ચા પણ બની ગયો છે. અને આર્યનભાઈ જો આવી ગયા છે ખાવા, માથું વળવી નાખ્યું જો એને કા હા પીસા વગરની ડુંગળી. પીસા વગરની ડુંગળી હા વળી એ કઈ પ્રજાતિ છે? ખેતરા પાડ નાખી એટલે પીસા વગરની. તો કાચી ડુંગળી નાખીને ખાવાની છે એમ ને? હા હાલો કાઢો હાલો હાલો. મજા આવે હો કાચી ડુંગળી ખાવાની. તમે ફેમિલી ખાવ છો કે નહીં બટેકા પૌવા હારે કાચી ડુંગળી? અમે તો ખાઈએ છીએ. અને અત્યારે હાલો હવે ખાઈ લેવી અને વિડીયાને પણ એન્ડ કરી દેવી. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.